નમસ્કાર દર્શક મિત્રો, માલણ જીરામાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં અમદાવાદમાં બનેલ વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા। મહુવા શહેરમાં બહુ મોટી સંખ્યામાં લોકોએ મૌન સ્કૂટર રેલી યોજી મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું। મહુવા શહેરમાં આવેલા ગાંધીબાગ ખાતે મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। હત્યા કરનાર આરોપી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ધારદાર રજૂઆત સાથે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા કરનાર હત્યારા વિદ્યાર્થી સામે તાત્કાલિક શિક્ષાત્મક પગલાં લેવાય તે માટે મહુવામાં ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। વીસમી ઓગસ્ટે અમદાવાદના મણિનગર ખાતે હાઈસ્કૂલમાં એક સિંધી વિદ્યાર્થીનું જે મર્ડર થયું છે, અન્ય વિદ્યાર્થીઓ દ્વારા જે આ કરવામાં આવ્યું કૃત્ય 30 મિનિટ સુધી નયન તરફડતા મારતા રહી અને પોતાનો પ્રાણ છોડ્યો। આવી રીતે સ્કૂલમાં રોજબરોજની ઘટનાઓ જો બનવા મળે તો સમાજ માટે એક લાલ બત્તી છે। સૌ આખો સમાજ આપણે જવાબદાર છીએ એના માટે। એટલે આવું ન બને વારંવાર, અથવા સૌ વાલી જાગૃત બને કે પોતાના સંતાનોને આ વિષયથી ગાઈડ કરી અને ભણતા નાની ઉંમરમાં આવા ઝઘડાઓમાં ન ઉતરવા માટે વાલીઓ સૌ સલાહ આપે। એ માટે જે કાંઈ ઘટના બની છે એને સમગ્ર સિંધી સમાજ વખોડી કાઢે છે અને આજે મહુવા ખાતે અમારા પ્રાંત અધિકારી સાહેબને એક આવેદન દઈ અને જે ઘટના બની છે એમાં ચોક્કસપણે નયનને ન્યાય મળે એવું સરકાર પગલાં લે એવી અમારી સરકાર સમક્ષ રજૂઆત અમારા પ્રાંત અધિકારી દ્વારા આવેદન આપીને આપીએ છીએ। આજે દુઃખદ બનાવ બન્યો છે એ નયનને સૌથી પહેલા તો શ્રદ્ધાંજલિ। મા સરસ્વતીના મંદિરમાં આ ઘટના બની છે। ગુજરાત સરકારે પગલાં તો લીધા જ છે, પરંતુ અમારા સૌની મહુવા સમસ્ત હિન્દુ સમાજની એવી લાગણી છે કે આ લોકોને એવી સજા મળે કે બીજી વખત કોઈ પણ સ્કૂલમાં આવી ઘટના ન બને અને લોકોને ન્યાય મળે વ્યવસ્થિત। એની માટે અહીંથી અમે બધા લોકો સમસ્ત મહુવાનો હિન્દુ સમાજ અહીંયા આવ્યા છીએ અને આવેદનપત્ર આપ્યો છે। જે સ્કૂલમાં બન્યું છે એવી રીતે બીજી સ્કૂલમાં પણ આવું કોઈથી ન બને એની માટેની, અને બીજું ખાસ તો જે લોકોને બધાને અમે લોકો આમંત્રણ આપ્યું સિંધી સમાજે અને દરેક લોકો આવી અને બધાને સહકાર આપ્યો। આપણો સૌનો ચાલવા ગમે તેમ બની શકે આ ઘટના, તો લોકોને સૌનો અહીં આવેલા સૌનો ખૂબ ખૂબ આભાર। જે અમદાવાદની અંદર આજે દુઃખદ ઘટના બની છે એ બહુ જ દુઃખદાયક છે। દુઃખદાયક એટલે વાત ન પૂછો। આ હિન્દુ છોકરાના બાળક માથે, એટલા નાના બાળક માથે જે છરીઓ ચાલી, હિન્દુસ્તાનના એક એક હિન્દુની માથે છરી ચાલી છે। કોઈ એક બાળક માથે આજે એના બાપ માનો એક ને એક દીકરો જેની માથે છરી ચાલી, આજે એની હું દશા છે હું જોઈને આવ્યો છું।
તમને ખબર છે એની શું દશા છે મારા મિત્રો? આ દેશની અંદર શું ચાલી રહ્યું છે? આ કુટ્ટણખાના, આ ખાના બંધ કરો જ્યાંથી આ શિક્ષણ મળે. આવડા નાના બાળકોને કાપી નાખે. આવા ક્યાં હાલે છે કુટ્ટણખાના? આવા કુટ્ટણખાના તો બંધ કરવા અમારી સરકારને વિનંતી છે, જેથી આવા બનાવ કોઈ દી પાછા ફરી ન બને. એને એવી સજા આપો કે બીજી વાર આવો બનાવ બનવાનો છે. મારા મિત્રો, સરકારને એ હાથ જોડીને વિનંતી કરું કે આના મા બાપને વિનંતી કરું, બધાને મિત્રોને કે એને ન્યાય આપો નકર આવા બનાવ બન્યા જ કરશે. બન્યા જ કરશે. તમે સરકારશ્રીને વિનંતી ફરી કરું છું, તમને હાથ જોડીને પગે વિનંતી કરું કે આવો બનાવ ન બને. એવું ખાસ કરીને તમને એવી સજા ફટકારો કે બીજી વાર આ બનાવ